નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને સંદેશ વિશેષ સાથે હું છું અંકિત। યારી હૈ ઈમાન મેરા યાર મેરી જિંદગી। જી હા, એક વિશ્વની મહાશક્તિ એટલે અમેરિકા અને બીજો વિશ્વમાં તાકાતવર તરીકે ઉભરી રહેલો દેશ એટલે હિન્દુસ્તાન। નેતાઓના પર્સનલ સંબંધોથી લઈને દેશના ભવિષ્યને નક્કી કરનારા નિર્ણય। આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ મોરચે ભારત અને અમેરિકા એક સાથે જ જોવા મળે છે। ત્યારે હવે ભારત અને અમેરિકાની દોસ્તી વિશ્વમાં ઉભરી રહી છે સૌથી તાકાતવર સમૂહ બનીને, જેની સાથે જ શરૂ થઈ ગયો છે નવો દોર। પીએમ મોદી 3 દિવસના વિદેશ પ્રવાસને લઈને અમેરિકા પહોંચી ગયા છે। અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ જો બાઇડન સાથે આ પ્રથમ મુલાકાત છે, જેના પર સમગ્ર વિશ્વની નજર છે, કેમ કે બાઇડન પહેલાના 2 અમેરિકી રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીની મજબૂત દોસ્તીને દુનિયા જોઈ ચૂકી છે। ત્યારે બરાક ઓબામા અને ડોનાલ્ડ ટ્રમ્પની જેમ બાઇડન સાથે પણ ગાઢ મિત્રતા બની શકશે। दुनियाए बराक ओबामा साथे पीएम मोदी की दोस्ती जोई ली थी। राष्ट्रपति ओबामा जब मुझे मिले तो वो भी सबसे पहले मेरे से इसी के में उलझ गए। बोले मोदी जी क्यों ऐसा करते हैं? हम दोनों अच्छे दोस्त हैं जी, तू तारी करके बुलाते हैं एक दूसरे। दुनियाए डोनाल्ड ट्रंप साथे पीएम मोदी की यारी जोई ली थी। America loves India. America respects India. And America will always be faithful and loyal friends to the Indian people. હવે જો બાઇડનનો વારો છે। બાઇડન સાથે મુલાકાત, ટ્રમ્પ સાથે દોસ્તી, ઓબામા સાથે મિત્રતા। દેશની સત્તા પર પીએમ મોદી 2014 થી બિરાજમાન છે, પરંતુ 2014 થી અત્યાર સુધીમાં અમેરિકામાં ત્રીજા રાષ્ટ્રપતિ સત્તા પર આવી ચૂક્યા છે। મોદીના કાર્યકાળમાં જો બાઇડન અમેરિકાના ત્રીજા રાષ્ટ્રપતિ છે। ત્યારે સવાલ થાય કે બરાક ઓબામા અને ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે જે મિત્રતા કેળવી હતી, જે પર્સનલ કેમિસ્ટ્રી બનાવી હતી, શું બાઇડન એ સિલસિલાને આગળ ધપાવશે? આ વાત શુક્રવારની મુલાકાત બાદ સ્પષ્ટ થઈ જશે, પરંતુ એ પહેલા એક નજર કરીએ ભારત અમેરિકા વચ્ચેના રાજકીય દોસ્તીના ઇતિહાસ પર, જ્યારે જટિલ પ્રોટોકોલને નજરઅંદાજ કરીને ટ્રમ્પ અને મોદી એક દોસ્ત તરીકે દુનિયા સામે આવ્યા। એક દોર હતો કે જ્યારે આંતરરાષ્ટ્રીય કૂટનીતિને સામાન્ય રીતે બેરંગ અને બોરિંગ સમજવામાં આવતી હતી। 2 રાષ્ટ્રીય અધ્યક્ષની મુલાકાતમાં માત્ર કૂટનીતિમાં રસ ધરાવનાર લોકોને ઉત્સાહ હતો, પરંતુ પ્રધાનમંત્રી પદ પર મોદીના આગમને સામાન્ય લોકોમાં પણ રસ पैदा કરી દીધો અને આ દિલચસ્પીને પાંખો આવી ટ્રમ્પ અને મોદીની દોસ્તી જોઈને। The life of Prime Minister Modi underscores the limitless promise of this great nation. He started out by his father's side as a chihuahua, a tea seller. When he was a young man, he worked at a cafeteria in this city. Stand up. Everybody loves him, but I will tell you this, he's very tough. Today, Prime Minister Modi is the tremendously successful leader of this vast Indian Republic. Prime Minister Modi, you are not just the pride of Gujarat. You are living proof that with hard work and devotion, Indians can accomplish anything, anything at all, anything they want. ભાગ્યે જ કોઈ એવું સ્ટેજ હશે જ્યાં ટ્રમ્પે મોદીની તારીફ ન કરી હોય। હ્યુસ્ટનનો હાઉડી મોદી કાર્યક્રમ હોય કે અમદાવાદમાં યોજાયેલો નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ હોય, મંચ બદલાતા રહ્યા, શબ્દો બદલાતા રહ્યા, વ્યક્ત કરવાની રીત બદલાતી रही, परंतु दोस्तीનો એ અંદાજ ન બદલાયો। जो संदेश निकला है उसकी छाप 21वीं सदी में नई परिभाषाओं को जन्म देगी, नई संभावनाओं को जन्म देगी। हमारे पास समान लोकतांत्रिक मूल्यों की शक्ति है। दोनों देशों में नवनिर्माण के समान संकल्प है और दोनों दोनों का साथ हमें एक उज्ज्वल
उज्जवल भविष्य की ओर जरूर ले जाएगा। જોશથી ગળે ભેટવું, બંનેનો લાંબા સમય સુધી હાથ મિલાવો. ટ્રમ્પ અને મોદી જે રીતે મળતા હતા ત્યારે તેમની બોડી લેંગ્વેજ પરથી લાગતું હતું કે બંને સ્કૂલ સમયના મિત્રો હશે. જ્યારે વાત ભારત અમેરિકા વચ્ચે મિત્રતાની થાય ત્યારે મોટાભાગના લોકોની આંખો સામે મોદી ટ્રમ્પની મિત્રતાના જ દ્રશ્યો સામે આવે. પરંતુ આ દોસ્તી પહેલા બરાક ઓબામાનો દોર હતો. આ દોર નાનો જ ભલે હોય પરંતુ યાદગાર હતો. ઇતિહાસમાં કદાચ આવું પહેલીવાર બન્યું હશે કે ભારતીય પ્રધાનમંત્રીએ અમેરિકી રાષ્ટ્રપતિને પ્રથમ નામથી સંબોધી રહ્યા હતા. તેના પરથી સમજી શકાય છે કે તે બંનેની દોસ્તી કેટલી નિકટતાવાળી હતી અને તેનો જ ઉલ્લેખ પીએમ મોદીએ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારના ઇન્ટરવ્યુમાં કર્યો હતો. राष्ट्रपति ओबामा जब मुझे मिले तो वो भी सबसे पहले मेरे से इसी के में उलझ गए. बोले मोदी जी क्यों ऐसा करते हैं? बोले मैं हम दोनों अच्छे दोस्त हैं जी, तू तारी करके बुलाते हैं एक दूसरे को. तो तू ऐसा क्यों करता है? जी तुझे आज पता नहीं है, ये तेरा नशा है काम का, तुम करते रहोगे लेकिन तुम अपना नुकसान कर रहे हो. और वो जब भी मिलते हैं कि तुम मेरी बात मानते हो नहीं मानते हो, नींद बढ़ाई कि नहीं बढ़ाई. વ્હાઇટ હાઉસમાં ઓબામા અને ટ્રમ્પનો કાર્યકાળ પૂર્ણ થઈ ચૂક્યો છે. હવે ત્યાં બાઇડનનું રાજ છે. ત્યારે એ જોવાનું વધારે દિલચસ્પ રહેશે કે જ્યારે મોદી અને બાઇડન મળશે ત્યારે ભારત અમેરિકા વચ્ચેની દોસ્તીનો રંગ દુનિયા પર કેટલો ચડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો આ તો વાત થઈ ભારત અમેરિકાના નેતાઓની દોસ્તીની, પરંતુ હવે આપને બતાવવું છે કે પીએમ મોદીનો આ વિદેશ પ્રવાસ કેમ આટલું ચર્ચામાં છે. આ પ્રવાસમાં એવું તો શું છે કે ભારત અમેરિકા જ નહીં, વિશ્વના અન્ય દેશો પણ ચાતક નજરે જોઈ રહ્યા છે આ પ્રવાસને. પીએમ મોદીના આ પ્રવાસથી ભારતના સામાન્ય નાગરિકોને કોઈ ફાયદો થશે કે માત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે જ આ પ્રવાસ મહત્વનો બની રહેશે? એ જાણવા માટે સૌથી પહેલા જાણવું પડશે પીએમ મોદીના પ્રવાસનું ટાઈમ ટેબલ. સાત વર્ષ અમેરિકાનો 7મો પ્રવાસ. અમેરિકાના ત્રીજા રાષ્ટ્રપતિ સામે દોસ્તીનો નવો દોર. બાવીસ મહિના બાદ પીએમ મોદીની પહેલી મોટી વિદેશ યાત્રા. પીએમ મોદીનો અમેરિકા પ્રવાસ ભારત જ નહીં દુનિયા માટે છે ખાસ. પીએમ મોદીની સાથે વિદેશ મંત્રી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પણ અમેરિકાના પ્રવાસે. અગાઉનો અમેરિકા પ્રવાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બરમાં જ કર્યો હતો. વર્ષ હતું 2019. અમેરિકાના રાષ્ટ્રપતિ હતા ડોનાલ્ડ ટ્રમ્પ અને હાઉડી મોદીના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું આખું અમેરિકા, જે પીએમ મોદીના આ પહેલાના અમેરિકા પ્રવાસની મુખ્ય હાઇલાઇટ્સ હતી. હવે ઠીક 2 વર્ષ બાદ પીએમ મોદી ફરી અમેરિકાના પ્રવાસે પહોંચી ગયા છે. ત્યારે 25 સપ્ટેમ્બર સુધી પીએમ મોદીના જે એક્શન પર લાઇટ્સ, કેમેરા ફોકસ રહેશે તેની મુખ્ય હાઇલાઇટ્સ હશે પીએમ મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન વચ્ચેની પ્રથમ ફેસ ટુ ફેસ મુલાકાત. જો કે વર્ચ્યુઅલી તો આ પહેલા 3 વખત હાય હેલો તેઓ કરી ચૂક્યા છે. માર્ચમાં યોજાયેલા ક્વાડ સમિટ, ત્યારબાદ એપ્રિલમાં ક્લાઇમેટ ચેન્જ સમિટ અને તાજેતરમાં યોજાયેલા G7 સમિટમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા મળી ચૂક્યા છે. એટલું જ નહીં, અત્યાર સુધીમાં 3 વખત બંને દિગ્ગજો ફોન પર પણ વાતચીત કરી ચૂક્યા છે. 17 નવેમ્બરના રોજ બાઇડનને ફોન કરીને પીએમ મોદીએ જીતની શુભેચ્છા આપી હતી. ત્યારબાદ 8 ફેબ્રુઆરીએ કોરોના મહામારીને લઈને ચર્ચા કરી હતી અને 26 એપ્રિલના રોજ કોરોનાની સ્થિતિને લઈને ફરી બંને દિગ્ગજોએ ટેલિફોનિક ચર્ચા કરી હતી. પરંતુ હવે એ સમય આખરે આવી ગયો છે કે વિશ્વના 2 દિગ્ગજો આમને સામને બેસીને વાતચીત કરશે. બાઇડન અને મોદી વચ્ચે યોજાવા જઈ રહેલી મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર છે, કેમ કે આ મુલાકાતમાં બંને દેશો વચ્ચેના સંબંધો અને વૈશ્વિક કૂટનીતિની દિશાઓ નક્કી થશે. પીએમ મોદીએ ટ્વીટ કરીને માહિતી આપી કે તેઓ રાષ્ટ્રપતિ બાઇડન સાથે વૈશ્વિક રણનીતિ, સાझेदारी અને પરસ્પરના સ્થાનિકની સાથે ગ્લોબલ હિતો મુદ્દે ચર્ચા કરશે. સાથે તેમણે કહ્યું કે તેઓ અમેરિકાની પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિને મળવા માટે ઉત્સુક છે, જેની સાથે વિજ્ઞાન, ટેકનોલોજી સહિતના મુદ્દા पर चर्चा થશે. हमारा जो ब्रॉड एरिया ऑफ कोऑपरेशन है और पार्टनरशिप है, इंक्लूडिंग स्ट्रैटेजिक एरिया में और हेल्थ केयर में, डिजिटल आईटी में, एनवायरनमेंट और क्लाइमेट चेंज पे और एजुकेशन एंड नॉलेज पार्टनरशिप पे, ये 5 ब्रॉड एरियाज हैं जिसमें
दोनों देश एक दूसरे के साथ क्लोजली कोऑपरेट करें। અમેરિકા અને ભારત વચ્ચે વ્યાપારિક, સામરિક અને સામાજિક મુદ્દાઓ પર પીએમ મોદી અને રાષ્ટ્રપતિ બાઇડન વચ્ચેની મુલાકાત બહુ ખાસ રહેવાની છે. પરંતુ બાઇડન સિવાય પણ પીએમ મોદીની મહત્વની મીટિંગનું આયોજન કરાયું છે. પીએમ મોદીએ પોતાના પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રેલિયા અને જાપાનના પીએમ સાથે દ્વિપક્ષીય મુલાકાત, અમેરિકાના ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત, તો શુક્રવારે ક્વાડ લીડર્સ સમિટમાં ભાગ લેશે, જે એશિયા પ્રશાંત સમુદ્રમાં ચીનને રોકવા માટે બનેલા ક્વાડની પ્રથમ ફિઝિકલ મીટિંગ છે. તો પીએમ મોદીના અમેરિકા પ્રવાસનો છેલ્લો પડાવ રહેશે યુએન જનરલ એસેમ્બલી, જેના 76મા સેશનમાં પીએમ મોદી 25 સપ્ટેમ્બરના રોજ સંબોધન કરશે, જેમાં કોરોના, જળવાયુ પરિવર્તનની સાથે અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજની સાથે આતંક પર પણ વિશ્વ સમક્ષ ભારતની રણનીતિ સ્પષ્ટ કરશે. જોકે અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજને લઈને ભારતે તાજેતરમાં યોજાયેલા શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એટલે કે એસસીઓ સમિટમાં પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું હતું. मेरा मानना है कि इस क्षेत्र में सबसे बड़ी चुनौतियां शांति, सुरक्षा और ट्रस्ट डेफिसिट से संबंधित है और इन समस्याओं का मूल कारण बढ़ता हुआ रेडिकलाइजेशन है. अफगानिस्तान में हाल के घटनाक्रम ने इस चुनौती को और स्पष्ट कर दिया है. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પીએમ મોદીની કેમેસ્ટ્રી દુનિયાએ જોઈ લીધી, તો તે પહેલા બરાક ઓબામા સાથેની પીએમ મોદીની મિત્રતા પણ ઘણી સારી રહી. ત્યારે હવે બાઇડન અને પીએમ મોદી વચ્ચેની કેમેસ્ટ્રી શું રંગ લાવે છે તેના પર ભારત અમેરિકા જ નહીં પરંતુ સમગ્ર દુનિયાને ઉત્સુકતા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અફઘાનિસ્તાનમાં તાલિબાને સરકાર બનાવી લીધી. પાકિસ્તાન ગઝવાએ હિન્દનું ષડયંત્ર રચી રહ્યું હોવાનો ગણગણાટ પણ શરૂ થયો છે. ચીનની નજર ઇન્ડો પેસિફિક ક્ષેત્ર પર મંડાયેલી છે અને આવી પરિસ્થિતિઓની વચ્ચે પીએમ મોદી ડિપ્લોમેટિક મિશન સાથે અમેરિકા રવાના થયા અને તેની સાથે વિદેશ મંત્રી જ નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ છે. અને એટલા માટે જ આ મુલાકાત પર નજર છે ચીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની પણ. ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસે પહોંચેલા પીએમ મોદીનો આ પ્રવાસ છે વિશેષ, કેમ કે કોરોના કાળમાં પ્રથમ પ્રવાસ, બાઇડનના રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ પ્રવાસ, અફઘાનિસ્તાન પર તાલિબાની કબજા બાદ પ્રથમ પ્રવાસ, ક્વાડ દેશોના પ્રમુખોની પ્રથમ મુલાકાત. પીએમ મોદી અત્યારે અમેરિકાના પ્રવાસે પહોંચ્યા છે ત્યારે આ તેમના કાર્યકાળનો 7મો પ્રવાસ છે અને બાઇડન અમેરિકાના 3જા રાષ્ટ્રપતિ છે. ઓબામા અને ટ્રમ્પ સાથે પીએમ મોદીની દોસ્તીથી સમગ્ર દુનિયા વાકેફ છે, પરંતુ કૂટનીતિમાં પર્સનલ સંબંધ બે દેશો વચ્ચે વધારે પ્રભાવ નથી પાડતા. તો બીજી તરફ જો બાઇડન સાથે અત્યાર સુધીમાં જેટલી વાર વર્ચ્યુઅલ મીટિંગ થઈ એ તમામ બેઠકમાં આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ મુદ્દે ભારત અને અમેરિકા એક સાથે રહ્યા, એકબીજાના હમદર્દ રહ્યા, સાથીદાર રહ્યા. अगर आप बायलेटरल रिलेशनशिप में देखें तो पिछले स्पेशली जब से प्रेसिडेंट बाइडेन आए हैं, अगर आप इसको कंसिडर करें तो पहले 100 डेज में ही काफ़ी इंटेंसिव इंटरेक्शन हुई है. 3 बारी दोनों लीडर्स की आपस में बातचीत हुई, 3 समिट्स हुई, तीनों में प्रधानमंत्री मोदी एक इम्पॉर्टेंट स्पीकर थे और अब ये इन पर्सन समिट. સ્વાગત શાનદાર, અમેરિકામાં ભારતનો શો દમદાર. બાઇડન મોદી મળશે, દોસ્તીની નવી કહાની લખશે. મળશે બે મહાબળી, ચીન પાકિસ્તાનમાં ખલબલી. ચીન પર સકંજાનું ક્વોડ સમિટમાં બનશે પ્લાન. અધિકારીઓનું કહેવું છે કે વિદેશી નેતાઓ સાથે સંબંધો વિકસાવીને દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા પીએમ મોદીની કૂટનીતિનો એક મહત્વનો ભાગ બની ગયો છે. જાપાનના પૂર્વ પીએમ શિન્જો આબે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામા ટ્રમ્પથી લઈને ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસનની સાથેના સંબંધોમાં પીએમ મોદીની વ્યક્તિગત કેમિસ્ટ્રી અહેમ રહી છે. જ્યાં સુધી બાઇડનની વાત છે તો મોદી અને બાઇડન એકબીજાને સારી રીતે જાણે છે અને તેની ઝલક બંનેના કામકાજ પરથી જોવા મળી રહી છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના વધતા કદને જોતા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન પણ એવું માની રહ્યા છે કે ભારત એકમાત્ર આવો દેશ છે કે જે ચીનને તેની હદમાં રાખી શકે તેમ છે અને જો દુનિયાના કોઈ પણ દેશને ચીનને તેની औकात બતાવવી હશે તો રણનીતિક રીતે ભારત એ તમામ દેશનું મિત્ર બની શકે છે અને એ જ કડીમાં હવે અમેરિકા ક્વાડ સમિટ યોજીને સંદેશ આપવા માંગે છે. ઓસ્ટ્રેલિયા, અમેરિકા, જાપાન અને ભારત વિશ્વમાં શક્તિશાળી સમૂહ બની રહ્યું છે જે ચીનની વિસ્તારવાદી નીતિ કે પછી પાकिस्तान अफगानिस्तानની आतंकवादी नीति पर अंकुश लगावी શકે છે. क्वाड का इंस्टीट्यूशनलाइजेशन होना या आगे बढ़ना बहुत महत्वपूर्ण है, ना सिर्फ रीजन के लिए और भारत के लिए खासकर जो आप अफ़गानिस्तान में देख रहे हैं. तो उससे पहले जो अभी एक ऑकस डील हुई है वो एक यूएस का बहुत बड़ा पैराडाइम शिफ्ट माना जा रहा है. पिछले 50 साल में पहली बार अमेरिका ने अपनी डिफेंस टेक्नोलॉजी किसी के साथ शेयर की है. चीन का जो बुलिंग चल रही थी साउथ चाइना सी में, उसको कंटेन करने के लिए एक और साथी भारत को मिल गया है या अमेरिका को मिल गया है. तो ये एक बहुत महत्वपूर्ण पहल है और जिसका भारत अभी डिप्लोमेटिक वे या स्ट्रेटजिक वे से अभी इस पे अपनी राय जाहिर नहीं कर रहा है, पर डेफिनेटली ये भारत को आगे मददगार साबित होगा. અત્યારે સ્થિતિ પણ કંઈક એવી જ છે કે ભારત અમેરિકાની નિકટતા મજબૂરી પણ છે અને જરૂરી પણ છે. ખાસ કરીને અત્યારે જે સ્થિતિ અફઘાનિસ્તાનની છે, અમેરિકાએ મુલ્લા બરાદર જેવા તાલિબાની નેતા સાથે વાત કરી જેને અત્યારે હાંસિયામાં ધકેલી દેવાયો છે અને પાકિસ્તાન સમર્થિત હક્કાની જૂથ સંપૂર્ણ રીતે હાવી થઈ ગયું છે. પાકિસ્તાનની સાથે ચીન અને રશિયા પણ તાલિબાન સાથે દોસ્તી વધારી રહ્યું છે અને આ જ કારણ અમેરિકા માટે મજબૂરીનું કારણ છે. અમેરિકાને ડર લાગી રહ્યો છે કે ક્યાંક ફરી અફઘાનિસ્તાન અલ-કાયદા અને ISIS જેવા આતંકી સંગઠનોનો ગઢ ન બની જાય અને વધુ એકવાર અમેરિકાને 9/11 જેવા આતંકી હુમલાનો શિકાર ન બનાવે. તો બીજી તરફ તાલિબાન સત્તામાં આવતા ભારત માટે કાશ્મીરમાં પોતાના હિતોની રક્ષા કરવાનો પણ પડકાર છે અને એટલા માટે જ ભારત અને અમેરિકા બંને માટે આતંકવાદ મોટો પડકાર બનીને ઉભરી રહ્યો છે. ત્યારે PM મોદીના પ્રવાસ પર પાડોશી દેશોની પણ નજર ચોક્કસ હશે. અમેરિકાની સત્તા પરથી ટ્રમ્પની વિદાય બાદ પાકિસ્તાનને આશા જાગી હતી, પરંતુ બાઇડનને મળવાની વાતો તો દૂર રહી, ફોન પર વાત કરી પણ ઇમરાન ખાન માટે એક સપના જેવું બની ગયું છે. ત્યારે અમેરિકામાં PM મોદીના ભવ્ય સ્વાગતના દ્રશ્યો જોઈને આતંકિસ્તાનના આકાની ઊંઘ હરામ થઈ ગઈ હશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. સાથે સંદેશ વિશેષમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારને અપડેટ માટે આપ જોડાયેલા રહો sandesh.news.tv સાથે. વધુ સમાચારો વાંચવા માટે આપ લોગિન કરી શકો છો sandesh.com. સંદેશ ન્યૂઝ હંમેશા તમારી સાથે, સત્યની સાથે. નમસ્કાર.